જો કે અહીંયા આપણે ગામડામાં છે ને બાપુ નવરાત્રી જેવું છે, બાકી તો સિટીમાં તો આંખું બંધ કરી દેવી પડે. આપણે કાંઈ એમ થાય કે આંખું કાઢી નાખ્યું આપણે નવરાત્રીની દશા ફેરવી નાખી. માતાજી આ નવરાત્રીનું મહત્વ શું છે? આવતીકાલે દશેરા છે એવું કહે છે બધા, અને દશેરાના દિવસે રાવણને માર્યો હતો. આખી રામાયણ છે આની હારે, નવરાત્રીની હારે આખી રામાયણનો હેતુ છે. એમ નામ નથી બાપુ. સિટીમાં તમે જોવો તો એ દીકરીઓ જે દીવ ઉઠાડ્યો છે, હાથ જોડી બધાને, કોઈને કીધા જેવું છે નહીં. આ મીડિયાના માધ્યમથી ગમે એને વાત કરીને તો સવારે આપણે માફી માંગવાનો વારો આવે. દીકરીઓ એક શક્તિનો અવતાર છે મારા રામ. આ દીકરીઓ છે ને એનું જગતજનની જોગમાં આવ્યું છે. હું તો દીકરીઓને આજે કહું કે તમે ધારો ને તો બાળીને ભસ્મ કરી દો, તાકાત છે તમારામાં, પણ તમે દી ઉઠાડ્યો ઉપર નહીં. આ ફેશન જે દી બાપુ દેહના પ્રદર્શન ન હોય મારા બાપ. દીકરીઓ જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગ્યો ને દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખે. તમે કહો તો 500 દાખલા આપો દીકરીઓના. વાહ બાપુ વાહ વાહ. દીકરીઓ તો દીકરીઓ છે, પણ હવે તમને કહું આપણે સિટીમાં જોઈને ક્યારેક ક્યારેક તો ખબર જ નથી પડતી બેન હાલે આવે છે, ભાઈ હાલે આવે છે. બોલો બધું ભાઈનું ભાઈ જેવું થઈ ગયું, બેનનું ભાઈ જેવું થઈ ગયું. આપણે નક્કી નથી થતું. આપણે એમને કેમ છો તો એ બોલે તે ખબર પડે કે આ તો બેન હતા. અરે એવું બાપુ જે ડકે રેડ્યું છે, કારણ કે બધું ઊંધું હાલ્યું, ઊંધું. તમે જોવો ને કુદરા છે મેલમાં છે, ગાયો રોડ ઉપર રખડે છે ને, જોવા જેવું.